હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? હું રેડી થઈ, રેશમાં પણ રેડી થઈ ગઈ છે. અમે જવા નીકળીએ છીએ. એક પ્રદર્શન છે રાજીવ દીક્ષિતનું, સ્વદેશી વસ્તુનું છે. સ્વદેશી રસોઈ ઘર કેવું હોઈ શકે, ખેતી કેવી હોઈ શકે, આયુર્વેદની દવા કેવી હોઈ શકે, એના માટેનું છે. પણ હું હજી થોડોક વેઇટ કરું છું રેશમાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બધી ગુડ મોર્નિંગ મોડી થઈ ગઈ, 11 વાગ્યા. સાચી વાત છે. હું છે કેટલી વાર છે નીકળવાની? બસ હિતાર્થ નીકળે એટલે હિતાર્થ ટોયલેટમાં ગયો છે. હા, નીકળે એટલે નીકળી ગયો. શાક બની ગયું. શાક બની ગયું છે. ઓકે, એ નીકળે એટલે જઈએ. ઓકે, ચાલો ભાઈ. અમે હા, એ તો બતાવશું જ તે. પણ હિતુભાઈ નીકળે એટલે અમે તો રેડી જ છીએ. અને અમે નીકળીએ એટલે ત્યાં પ્રદર્શન તમને બતાવશું. બહેનો જેટલા અહીંયા મુલાકાત લે છે એને ખાસ આગ્રહભરી વિનંતી છે કે જેટલા ટેકનોક્રેટ લોકો છે, ઈસરોના સાયન્ટિસ્ટ છે, ભારતમાં કંઈક કહી શકાય આવા લોકો છે, એ બધા જ ખૂબ સંઘર્ષમાં અને થોડી નિશાળમાં કહેવાય ભણી અને આગળ આવેલા છે. એટલે શિક્ષણ છે ને એ કોઈ પૈસાથી વેચી શકાતું નથી ને પૈસાથી ખરીદી પણ શકાતું નથી.
એક્ઝિબિશનમાંથી જસ્ટ ઘરે પહોંચ્યા છીએ. કેવું લાગ્યું રેશમાં એક્ઝિબિશન તને? સારું લાગ્યું વસ્તુ, પણ અમુક વાસણ ને એવું બધું હતું હા કે પેલા લોકો એ કોઈક બીજા હતા બેન એને હા. એમ પૂછ્યું કે આ અમારે લેવું હોય તો હા તો કે મળતા જ નથી. બરાબર. તો કે તો તમે ક્યાંથી મૂક્યું હતું? કે અમે કોઈ એક્ઝિબિશનમાં આવ્યું હતું ત્યાંથી વેચાતું ખરીદ્યું ને અમે એક્ઝિબિશનમાં મૂકવા માટે અમે લીધું. ઓકે, મતલબ ત્યાં મૂક્યું હતું એટલા માટે કે આપને ખબર પડે કે આવા વાસણો પણ વપરાય છે. વપરાય છે એમ નહોતું. તો આપણા ગઢિયા હતા બધા, એ લોકો આવા વાસણમાં રાંધીને ખાવાનું પીવાનું એ વાસણમાં ચાલતું હતું. એટલે એ લોકોની શરીર સારું રહેતું. હા. તને એ તો કેવી મજા આવી બેટા? મજા આવી ગઈ. હા, કેમ ગયા મારા વેદુભાઈ? વેદુ ન્યા છે વેદુ? કેવી મજા આવી પ્રદર્શનમાં? શેમાં મજા આવી મને કહેતો? શેમાં મજા આવી? કસરત કરવાની સાધન હતું એમાં ઘૂમડવાની, અને હિતુભાઈને બળદગાડામાં મજા આવી ગઈ કા? હે ઈ સ્વામી વિવેકાનંદજી તકો. રેશમા અને કપડાનો ટાઈમ આવ્યો છે સંકેલવાનો, અને અમે અત્યારે લગભગ આ કેટલા 5-6 ઘર ગણ્યા હતા આપણે. 4 એક્ઝિબિશન કમ્પ્લીટ કરીને અમે પછી લોંગ રૂટમાં નીકળ્યા હતા. જે દૂર રહેતા હોય એવા રિલેટિવને ત્યાં બેસવા ગયા હતા, અને લગભગ ગઢપુર ને પાસોદરા, કઠોદરા, હા. તો એ 5 ઘર ગણીને ઘરે આવ્યા છીએ, અને વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.